નો સમાવેશ થયો. પરમાત્માના 6 ગુણો જેવા છે. પરમાત્મા સર્વગુણ સંપન્ન જેનાથી બન્યા છે એ 6 ગુણ. આ 6 ગુણ એના એકમાં છે, એટલા માટે ભગવાન કહેવાય છે. ભગનો અર્થ છે 6. જેવી રીતે આપણી પાસે પૈસો આવે તો આપણા માટે લોકો સંબોધન કરે, ભાઈ તો બહુ ધનવાન છે. કોઈ માણસ બહુ સારું વધારે ભણ્યો હોય તો આમ કહીએ ભાઈ એ તો બહુ વિદ્યાવાન છે, એ પુત્રવાન છે, એ બુદ્ધિમાન છે, એ ધર્મમાન છે. આ બધા આપણે એક આપણને શબ્દોનો આપણને પ્રાસ મળ્યો હોય. કોઈ ધનવાન બને, કોઈ પુત્રવાન બને, કોઈ બુદ્ધિમાન બને. પણ આ બધી વસ્તુ મનુષ્યમાં એક સાથે હોય નહીં, આ પરમાત્મામાં હોય. અને જેમાં 6 વસ્તુ એક જ જગ્યાએ સાથે હોય એને ભગવાન કહેવાય. એટલા માટે લખ્યું ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણામ ભગ ઇતિ રણા. જેનામાં ઐશ્વર્ય છે, જેનામાં ધર્મ છે, જેનામાં યશ છે, જેનામાં કીર્તિ છે, જેનામાં બધું જ છે એ પરમાત્મા છે, એ ઈશ્વર છે. કથાનો પ્રારંભ આ મંગલાચરણ ભગવાન ઠાકોરજીને વંદન કરવાથી કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. અહીંયા સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ કરે, સર્જન કરે, પાલન કરે. વિશ્વોત્પત્યાદિ હેતવે આ બધું જ કર્યા પછી પરમાત્મા આ સંસારના જીવાત્માઓના 3 પ્રકારના તાપનું શમન કરે. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણેયમાંથી જે મુક્ત કરે છે એ પરમાત્મા છે, એ પ્રભુને વંદન કરે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ, જે વસ્તુ આપણી પાસે નથી અને એનું ચિંતન કરતા કરતા આપણને એમ થાય કે મારી પાસે નથી અને આપણે દુઃખી થઈએ, એને આધિ કહેવાય. શરીરમાં જે રોગ થાય એને વ્યાધિ કહેવાય. પણ આપણી પાસે જે વસ્તુ હોય એનાથી આપણને દુઃખ પ્રાપ્ત થાય એને ઉપાધિ કહેવાય. પૈસા ન હોય અને દુઃખ થાય એને આધિ કહેવાય. પણ એટલી બધી સંપત્તિ વધી જાય કે હવે કરવું શું, એને ઉપાધિ કહેવાય. સંતાન ન હોય અને દુઃખ થાય એને આધિ કહેવાય. પણ 4 દીકરા થયા પછી 4માંથી એકે આપણું કયું ન કરે સમજવાનું, આને ઉપાધિ કહેવાય. પણ આ બધામાંથી આપણને મુક્ત કરનારું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ પરમાત્મા છે. અને એટલા માટે શ્રી કૃષ્ણાય વયં નુમઃ. હે ભગવાન, અમે તમને પ્રણામ કરીએ છીએ, અમે તમને વંદન કરીએ છીએ. અને સમયાંતરે યથોચિત સમયે આજ સૃષ્ટિનો લય કરનારા હે નારાયણ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અહીંયા લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણનો અર્થ કેવલ કૃષ્ણ નહીં, રાધા કૃષ્ણ વંદન છે. કારણ કે આહલાદીની શક્તિ વગર પરમાત્મા કૃષ્ણને કોઈ એટલું બધું પ્રેમ કરતું જ નથી. આ દુનિયામાં સૌ રાધા કૃષ્ણને પ્રેમ કરે છે. તમે જુઓ, ભારતભરમાં, આખી દુનિયામાં પરમાત્માના મંદિર બહુ છે, પણ ક્યાંય પણ મને બતાવો ભગવાન રામનું એકલાનું મંદિર હોય, ક્યાંય પણ કૃષ્ણનું એકલાનું મંદિર હોય. કૃષ્ણ હોય તો રાધા હારે હોય જ, નકર લગ્ન થયા નથી ને રે, છતાં રાધિકા સાથે જ હોય છે. કારણ એ પરમાત્માની આહલાદીની શક્તિ છે.
રામની પૂજા કરીએ આપણે, પણ એ સીતા વગરના રામની નહીં, સીતા સહિત રામની પૂજા કરીએ છીએ. સીતાજીનું હરણ થયું અને પછી રામ તો હતા જ, પણ એ રામની કોઈએ પૂજા ન કરી. જ્યારે સીતાજી સાથે આવ્યા ત્યારે પૂજા કરી છે. એટલે પરમાત્માની જે શક્તિ છે એ શક્તિ સહિત આપણે પ્રભુને વંદન કરીએ. એટલે લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અને આપણે જે કૃષ્ણની કથા સાંભળવા બેઠા છીએ એ કૃષ્ણને પ્રણામ કરવાનો મહિમા તો હાવ જુદો છે, સાવ જુદો. મહાભારતમાં એક શ્લોક લખ્યો છે, કૃષ્ણને પ્રણામ કરવાથી શું પ્રાપ્ત થાય. અહીંયા લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો કૃષ્ણને પ્રણામ કરવાથી શું પ્રાપ્ત થાય? એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેન તુલ્ય. દશાશ્વમેધી પુનરેતિ જન્મ પુનર્ભવાય. મહાભારતમાં એક શ્લોકમાં બતાવ્યું, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો. દશાશ્વમેધાવ ભૃથેન તુલ્યમ. અશ્વમેધ યજ્ઞ કરે એ માણસ પણ એના ફળ સ્વરૂપે થોડું સુખ ભોગી લે, પણ ફરી પાછો આ મૃત્યુ લોકમાં આવે છે. દશાશ્વમેધી પુનરેતિ જન્મ. જે માણસ અશ્વમેધ યજ્ઞ કરે છે એ માણસ પણ આ સંસારમાં ફરી પાછો જન્મ લે છે, પણ જે કૃષ્ણને પ્રણામ કરે છે એ કોઈ દિવસ આ સંસારમાં ફરી પાછો આવતો નથી. કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પ્રભુને વંદન કરે છે. અને એટલા માટે હું એક નહીં, તમે બધા બોલો શ્રી કૃષ્ણાય. બોલો શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ. યાદ કરો, પ્રાથમિક શાળામાં શિક્ષક ભણાવતા ને તમે બોલતા હતા ને આવું, ત્યારે એક અડે એક બોલતા હતા. પછી પાછું એક અડે એક હતું ત્યાં સુધી સારું હતું, પાછું બગડે આવ્યું એ ખોટું થયું. પણ એ સ્કૂલમાં બગડો શીખડાવે, પણ સદગુરુની સ્કૂલમાં જાવ તો એકડો શીખડાવે. એક જ છે પરમાત્મા, બીજું કોઈ નથી આ સંસારમાં. કેવલ પરમાત્મા એક જ છે. દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. કૃષ્ણને પ્રણામ કરે ક્યારેય પાછો આવતો નથી. એટલા માટે બે હાથ જોડીને શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણાય વયમ ગાઓ ભાવથી, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કૃષ્ણાય વયમ નુમઃ. તો આપણે સૌ પરમાત્માને વંદન કરીએ છીએ. અહીંયા નમઃ નથી કીધું, નુમઃ કીધું છે. અને નુમઃનો અર્થ છે હું એક નહીં, તમે બધા જ પ્રણામ કરો છો. સૌ પરમાત્માને વંદન કરે છે. અને આપણે જ્યારે સામેવાળાને આમાં પ્રણામ કરીએ ને, એટલે સામેવાળો ગમે તેવો હોય એ આપણી સામે પ્રેમથી જ નજર કરે. તમે પ્રણામ કરો એટલે પ્રેમથી જ નજર થાય. તો આપણે કૃષ્ણને પ્રણામ કરીએ તો કૃષ્ણની પ્રેમમય દ્રષ્ટિ આપણા ઉપર પડે, અને કનૈયાની પ્રેમમય દ્રષ્ટિ આપણા ઉપર પડે ને પછી ચિંતા ન કરવી, આખી દુનિયા આપણને ગોતતી ગોતતી આવશે. જ્યારે કૃષ્ણની પ્રેમમય દ્રષ્ટિ તમારા ઉપર પડી જશે. કૃષ્ણની પ્રેમમય દ્રષ્ટિ પડી મીરા ઉપર, કૃષ્ણની પ્રેમમય દ્રષ્ટિ પડી નરસૈયા ઉપર, કૃષ્ણની પ્રેમમય દ્રષ્ટિ પડી જનાબાઈ ઉપર. આખી દુનિયા એને ગોતે છે. શું નરસૈયો, શું જનાબાઈ, શું મીરાબાઈ. પ્રભુની પ્રેમમય દ્રષ્ટિ પડે. રામાયણમાં
પરમાત્મા રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો અને શૃંગવેરપુરમાંથી ગંગાના સામે કિનારે જવાનું હતું, ત્યારે નાવ તો એક નહીં જ આવવાની હતી. કોની? કેવટની. કેવટની એક નહીં નાવ આવવાની હતી, પણ કેવટ પરમાત્માને જોવામાં એટલા બધા પ્રેમાગ્ન થઈ ગયા કે પોતાની નાવ કિનારે લઈ આવવાનું ભૂલી જાય છે. હવે બીજાની નાવ લાવવાની નહોતી, એ નક્કી થઈ ગયેલું હતું. કેવટ પોતાની નાવ લાવતા નથી, એ ભગવાનને જોયા જ કરે છે. પરમાત્માને કશો કઈ ફેર ન પડ્યો, પણ લક્ષ્મણજી હારે હતા એને ક્રોધ આવ્યો. અને આ દુનિયાનો નિયમ છે, મૂળ વ્યક્તિને કાંઈ ખબર ન હોય, આજુબાજુ વાળા ગરમ બહુ થઈ જાય. સૂર્ય કોઈ દિવસ કોઈને દજાડતો નથી, એ સૂર્યથી દાજી ગયેલી રેતીઓ બીજાને દજાડે છે. રામજી પ્રભુને કશું કાંઈ ફેર ન પડ્યો, કેવટ નાવ ન લાવે તો કઈ વાંધો નહીં, પ્રભુ તો ઉભા છે સ્થિર થઈને. પણ એવા સમયે લક્ષ્મણને ક્રોધ આવ્યો, એટલે એ દ્રષ્ટિ બરાબર લક્ષ્મણની ઉપર કેવટની ગઈ કે હમણાં લક્ષ્મણજીને ક્રોધ આવ્યો છે, હમણાં મને કંઈક પૂરું કરી દેશે. એટલે તરત જ કેવટ ઉભા થયા. કેવટ ઉતરી દંડવત કીન્હા, પ્રભુ હી સકૂચ એહી નહીં કુછ દીન્હા. કેવટને ખબર પડી કે લક્ષ્મણજી ક્રોધે ભરાયા છે, એટલે એને લક્ષ્મણના પગ નો પકડ્યા, સીધા પ્રભુના પગ પકડી લીધા. કેવટ ઉતરી દંડવત કિન્હા, પરમાત્માને દંડવત કરી દીધા છે. અને જ્યારે પરમાત્માને દંડવત કર્યા તો પ્રભુએ પ્રેમમય દ્રષ્ટિ એના ઉપર નાખી, એટલે પ્રેમમય દ્રષ્ટિથી જોતા રામને જોઈને લક્ષ્મણનો ક્રોધ શાંત થઈ ગયો. પ્રભુને જે દંડવત કરે છે, પ્રભુને પ્રણામ, અરે પ્રભુની તો છોડો, આ સંસારના મનુષ્યને ખાલી તમે બે હાથ જોડીને પ્રણામ કરો તો માણસ તમારી સામે સ્મિત કરી દે છે. બરાબર છે, અંતુનિયાનો નિયમ છે, નમે એ સૌને ગમે છે. આપણી કહેવત છે કે તમે વેત નમો ને તો કોઈક તમને હાથ નમે, પણ તમે જ ઉભા હોય ઓલા જંગલમાં વાહડાની જેમ, આખું ગામ કોઈક મહાપુરુષોને પગે લાગે, બે ઉભા હોય આમ જ, એ જોતા હોય કોણ કોણ પગે લાગે છે. તો પ્રણામ કરવાથી સામેવાળો માણસ આપણી પર પ્રેમમય દ્રષ્ટિથી જોવે છે. એટલે આપણે સૌ પ્રેમ સાથે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, હે નાથ અમે તમને પ્રણામ કરીએ છીએ. તમારા જોવા માત્રથી અમારા બધા જ પ્રકારના પાપો બળીને ભસ્મ થાય. પ્રભુની દ્રષ્ટિ આપણા પર પડી જાય, પ્રભુની નજર આપણા પર પડે તો આપણા બધા જ સંતાપ ક્ષમી જાય. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. પરમાત્મા આપણને દ્રષ્ટિ આપે તો આપણે પણ આનંદિત થઈ જઈએ. આ સંસારમાં આનંદ બે પ્રકારનો છે, એક સચ્ચિદાનંદ આનંદ છે અને એક વિષયાનંદ આનંદ છે. વિષયાનંદ આનંદ થોડીક વારમાં તમારો આનંદ લુપ્ત થઈ જાય. તમને કેરીનો રસ બહુ ભાવતો હોય અને એમાં બરાબર કેરીનો રસ તમને સિઝન વગર જોવા મળી જાય, કેટલો આનંદ થાય. પણ એ ક્યાં સુધી? 1, 2, 4, 5 વાટકા પીવો ત્યાં સુધી, પછી એનો એ જ કેરીનો રસ તમને પૂરો થઈ જાય. હવે નહીં, હવે નહીં. તને તો બહુ ભાવે છે, તને તો બહુ ગમે છે, તને તો આમાં આનંદ આવે છે, તો કેમ ના પાડે છે? વિષયોમાં તમને ક્યારેક પણ અરુચિ પેદા થશે, પણ સચ્ચિદાનંદમાં તમને ક્યારેય અરુચિ પેદા નહીં થાય. તમને કેરીનો રસ ભાવતો હોય, રોજ કેરીનો રસ આપે તો શું કહો તમે કે હવે તો કંઈક બીજું બનાવો, રોજ શું છે? તો ઘરમાંથી અવાજ આવે, તમને ભાવે છે? અરે ભાવે છે તો કઈ વાહે પડી જવાનું? કેરીનો રસ ભાવતો હોવા છતાં પણ એક વખત એમાં તમને અરુચિ પેદા થાય. આ ભાગવત જેવી ભગવાનની કથા એવી છે કે તમે ગમે એટલી વખત સાંભળો, તમને કોઈ દી અરુચિ ન થાય કે ના હવે નથી સાંભળી, બહુ સાંભળી. તમે જેટલી વાર સાંભળો એટલી વાર તમને આનંદ આવે, નવી જ થાય, દિને દિને નવમ નવમ. પરમાત્મા દિને દિવસે નવો નવો રૂપમાં આવે છે. તમે એકના એક મંદિરમાં તમે કદાચ દિવસમાં 3 વખત જાઓ ને, તો એ મંદિરમાં રહેલા પરમાત્મા દિવસમાં 3 વખત તમે જાઓ તો એના જ ભગવાન તમને 3 વખત અલગ દેખાય. તમે દ્વારિકાના મંદિરમાં જાઓ, તમે અયોધ્યાના મંદિરમાં જાઓ, તમે ગમે ત્યાં જાઓ, અરે દૂર દૂરની તો છોડો,
તમારા ઘરમાં રહેલા મંદિરમાં જે ભગવાનને તમે પ્રસ્થાપિત કર્યા છે ને, એને તમે દિવસમાં 3 વખત એની પાસે જાઓ, હું તમને ભરોસા સાથે કહું છું, 3 વખત તમને અલગ દેખાશે. 3 વખત અલગ દેખાય તમને, કારણ કે એ નવું જ છે. આ કથા આટલા વર્ષોથી ચાલે છે. તમે બધા એક વાતથી અનુભવી થશો કે તમે સારામાં સારું બોલીવુડનું પિક્ચર આવ્યું હશે, એ બોલીવુડ પિક્ચરમાં આપણે ક્યારેક સાંભળ્યું હોય કે આને 1000 કરોડનો, આને 1500 કરોડનો ખર્ચો કર્યો. 1000 કરોડના ખર્ચ કર્યા પછી પણ જે પિક્ચર બનાવવામાં આવે એ કેટલો સમય ચાલે? હાલો, વધીને 2-5 મહિના, વધીને 1-2 વર્ષ, પછી કોઈ યાદ નથી કરતું. 1000-1500 કરોડના ખર્ચે બનેલા પિક્ચર પણ 2-5 વર્ષમાં લુપ્ત થઈ જાય છે. આ 5000 વર્ષથી અવિરત ચાલે, કોઈ દી હજી જૂનું ન થયું. હજી આમનામ નવું ચાલ્યા કરે છે, દિને દિને નવમ. શું કામે ખબર છે? ભાગવતજી કહે છે કે આ નવું એટલા માટે છે, સ્વાદુ પદે પદે, એક પદમાં એક રસ ભર્યો છે, આનંદ ભર્યો છે. એટલે વિષયાનંદમાં તમને ક્યારેક પણ અરુચિ થશે, પણ આ સચ્ચિદાનંદ પ્રભુમાં તમને ક્યારેય અરુચિ નહીં થાય. તમે કોઈ દેવાલયમાં, મંદિરોમાં દર્શન કરવા ગયા હો, તમને ક્યારે એવું થયું કે હવે ન જવું, અહીંયા બહુ જઈએ એવા? જ્યારે ફુરસત મળે ત્યારે તમને મંદિરે જવાની ઈચ્છા જાગે. કેમ? નવું જ મળે છે ત્યાં, એટલા માટે. આ કથા પણ નવી જ છે, ગઈકાલે જ નહીં તો પૂરી થઈ છે ને. નકર તમારે સમજો કે તમે લોકો તો વર્ષમાં 2-4 વખત કદાચ આવી કથા, અને એમાંય ક્યારેક કોઈકના ઘરે ગયા હોય, ઘરે બેસાડી હોય તો 7 દિવસ બેસવાનું હોય, બાકી કોઈકના ઘરે તો આપણે 7 કલાકે ન બેસતા હોઈએ. વર્ષમાં તમને 2-4 વખત કથા મળે. અમને તો રોજ કથા, ગઈકાલે જ પૂરી થઈ છે, આજ ચાલુ થઈ ગઈ, 5 તારીખે પૂરી થાય, 6 તારીખે પાછી ચાલુ થઈ જાય. તો અમને કોઈ દી કંટાળો આવ્યો નહીં આમાં. અમને કોઈ દી એમ ન થયું કે ના હવે કથા નથી કરવી, હમણાં રજા લેવી છે. આ કથાઓ આટલી કરીને, કથાઓ આટલી સાંભળ્યા પછી હવે તો એક ટેવ પડી ગઈ છે, કથા ન હોય તો કંટાળો આવે છે. કથા હોય તો કંટાળો ન આવે, કથા ન હોય ત્યારે કંટાળો આવે છે. પ્રભુની કથા સાંભળવી, કારણ કે રોજ નવું આપે છે, રોજ નવું આપે છે. તો સત, ચિત અને આનંદ. સત એ પરમાત્મા રામ છે, ચિત એ કપિલ આદિ ઋષિ મુનિઓ ભગવાન છે, અને પ્રેમ એટલે આપણા સ્વયં આપણા શ્રી કૃષ્ણ છે. આપણા પરમાત્મા સાથે પ્રેમ લાગ્યો, અને આ પ્રેમ કૃષ્ણ કે જે આપણા જીવાત્માના ભીતરમાં પડેલો છે. પણ કરુણા એ છે, પડ્યો છે આપણા ભીતરમાં, આપણે ગોતીએ છીએ રે બારો. આપણી ખેડૂતની કહેવત છે, ખબર છે ને, ખંભે દોહરું ને ગામમાં ગોતે, કાંખમાં છોકરું અને ગામમાં ગોતે. સંસારમાં આનંદ ક્યાંય બીજે ક્યાંય નથી. સંસારમાં સાચો આનંદ તમારા ભીતરમાં છે, આપણા હૃદયમાં છુપાયેલો છે. એક સાધનજન્ય આનંદ હોય છે અને એક સ્વયં સિદ્ધ આનંદ હોય છે. સાધનજન્ય આનંદ એટલે કોઈ સાધનથી તમને પ્રેમ થાય, સાધનથી તમને કોઈ આનંદ મળતો થાય. અને એ સાધનજન્ય આનંદ છે, એ સાધનનો નાશ થાય એટલે તમારા આનંદનો નાશ થઈ જાય. સામાન્ય રીતે તમને એક સારામાં સારી ઘડિયાળ બહુ ગમે છે, એ ઘડિયાળ તમારી પાસે હોય એટલે તમને કેટલો આનંદ થાય, કહો કેટલી સરસ ઘડિયાળ છે મારી પાસે. એ ઘડિયાળ જ્યાં સુધી સાધન તમારી પાસે છે ત્યાં તમને આનંદ રહેશે. સાધન તમારાથી છૂટું પડી જાય એટલે તમારો આનંદ વયો જશે. પણ સ્વયં સિદ્ધ જે આનંદ છે એ તમે ગમે તે જગ્યાએ જાઓ, એ આનંદ કોઈ દી મરતો નથી, કારણ કે તમારી અંદરથી ઉગેલો છે. પેલા સોફામાં બેસવા મળે ને આનંદ થાય, જો પછી બીજા દિવસે બીજા સોફામાં વારો આવે અને એ આનંદ મરી જાય
તો સમજવું હજી આપણને સાધનજન્ય આનંદ પ્રાપ્ત થયો છે. પણ પેલા સોફામાં બેહવા મળ્યું આજે, અને પછી આવતીકાલે છેલ્લા સોફામાં જગ્યા ન મળે અને નીચે ગમે ત્યાં ગોઠવાઈ જવું પડે ને તોય આનંદ મળે, તો સમજવું હવે સ્વયં સિદ્ધ આનંદ આપણી અંદર આવી ગયો છે. સ્વયં સિદ્ધ આનંદ. અહીંયા પ્રત્યક્ષ ઉદાહરણ તમને આપી દઉં કે આજે તમે અહીંયા પેલા સોફામાં બેઠા છો, કાલ કદાચ નીચે બેસવું પડે, અને નીચે બેઠા પછી પણ તમારા ચહેરા ઉપર જ્યારે સ્મિત થાય ને તો સમજવું હવે મને મારી અંદરથી આનંદ મળી રહ્યો છે, મને પોતાનો આનંદ મળી રહ્યો છે. સોફાનો આનંદ નથી જોઈતો આપણને પોતાનો આનંદ જોઈએ છે. સોફો તો કાલ કોક લઈ જાય, પણ પોતાનો આનંદ તો કોઈ નહીં લઈ જાય. લાખો રૂપિયાના બેડ તૈયાર કર્યા પછી પણ આખું આમ એર કન્ડિશનર ઘર હોય અને છતાંય સુવાટાણે એ તડફડિયા મારતો હોય, અને પછી એમ કહેવામાં આવે તમે દવા લઈને હુઈ જાવ ને એટલે તમને ઊંઘ આવી જશે. એ આટલી બધું વૈભવ હોવા છતાં પણ જે તમને સુખ નથી મળતું, આનંદ નથી મળતો, નિંદર નથી આવતી, એ ₹1 પાસે ન હોવા છતાં પણ આનંદ કરે. કોણ? સંતો. કારણ સંતોને સાધન આનંદ નથી આપતો, સંતોને પોતાનો સ્વયં સિદ્ધિ આનંદ આપે છે. જો આનંદ સંત ફકીર કરે, વેસો આનંદ નાહી અમીરી મેં. પૈસાથી આનંદ. સિકંદર નીકળ્યો આમ પોતાનું આખું સૈન્ય લઈને નદીના કિનારે એક વૃક્ષની નીચે છાયામાં એક મહાત્માજી આમ કંતાન પાથરીને, આપણી ભાષામાં ઓલો કોથળો પાથરીને સુતેલા, હાથનો તકતીઓ કરાવીને. એમાં બરાબર આ સિકંદર ત્યાં પાણી પીવા ઉભો રહ્યો. મહારાજ હતા એટલે એની પાસે ગયો, બેઠો. મહારાજે કીધું કઈ બાજુ? તો કે બાજુનું રાજ્ય જીતવા જાઉં છું. મહારાજે કીધું બેસો. મહારાજે કીધું તમે બાજુનું રાજ્ય જીતવા જાઓ છો? કેમ? મારે રાજ્ય ભેગું કરવું છે. મહારાજે કીધું એક કામ કરો, તમે અત્યારે એવું સમજી લો કે એ રાજ્ય તમે જીતી લીધું, પછી? તો કે પછી એના પછીનું રાજ્ય જીતીશ. મહારાજ કે ઈ તમે જીતી ગયા, ચાલો ને, એવું સમજી લો, માની લો થોડી વાર માટે. તમે બીજું રાજ્ય જીતી ગયા, પછી? તો કે પછી આ બાજુના રાજ્યો જીતીશ. ઈ જીતી ગયા. ચારેય બાજુના રાજ્ય જીતીશ. ઈ જીતી ગયા. પછી આખો દેશ જીતીશ. મહારાજે કીધું દેશ જીતી ગયા, સમજો. પછી? તો કે બધું જીતી ગયા પછી શાંતિથી આરામ કરીશ. મહારાજ કે આ બધી માથાકૂટ કરીને પછી શાંતિ મેળવી એના કરતા મારી બાજુમાં હોઈ જાય, મજા આવશે નહીં. અહીંયા તને શાંતિ મળી જાય. શાંતિ કોઈ પદાર્થમાં નથી, શાંતિ કોઈ ચીજમાં નથી, કોઈ સાધનમાં નથી. શાંતિ તો કેવલ તમારા ચિત્તમાં સમાયેલી છે. જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નાહી અમીરી મેં. એમાં આનંદ નથી. આ આપણને એ શીખડાવે છે કે તમે જીવનના દરેક ક્ષણે આનંદને માણો, પ્રભુને માણો. પરમાત્મા રામ પાસેથી શીખવા જેવું છે. જ્યારે ઘોષણા થઈ કે આવતીકાલ સવારે રામને રાજા બનાવવાના છે, એ ઘોષણા થઈ તો ભગવાન રામના ચહેરા ઉપર કાંઈ ફેર ન પડ્યો. અને સવારમાં ખબર પડી કે મારે રાજગાદીએ નહીં, મારે તો 14 વર્ષ વનમાં જવાનું છે, તો એ રામને જરાય લેશ માત્ર દુઃખ ન થયું. આવી અવસ્થા જ્યારે આપણી આવે ત્યારે સમજવું હવે સ્વયં સિદ્ધ આનંદ પ્રાપ્ત થઈ ગયો છે. સુખનો આનંદ પણ ન થાય અને કોઈ એવી વિકટ સ્થિતિમાં આપણને દુઃખ પણ ન થાય તો સમજવું હવે બરાબર છે, હવે આનંદ થયો આપણને. તો દુઃખ અનુભવીએ નહીં, સુખનો આપણને ક્યારેય ઉભરો ન આવે. તો ઠાકોરજીને આપણે પ્રણામ કર્યા. આ પ્રણામનો મહિમા પણ એ છે. પરમાત્માના દર્શન કર્યા, પરમાત્માને પ્રણામ કર્યા. પરમાત્માના પ્રણામનો 3 ભાવ છે: સામાન્ય, મધ્યમ અને ઉત્તમ. એક સામાન્ય દર્શન છે, એક મધ્યમ દર્શન છે અને એક ઉત્તમ દર્શન છે. આ 3 પ્રણામ, આ 3 અવસ્થાઓ માં ભગવાન દેખાય ને એ સામાન્ય દર્શન છે. આપણને મૂર્તિમાં ભગવાન દેખાય એ મધ્યમ દર્શન છે. પણ આ સંસારમાં બધે જ પરમાત્મા દેખાય એ ઉત્તમ દર્શન છે. બધામાં ભગવાન દેખાવા જોઈએ. અને પરમાત્મા તો બધે જ છે, ક્યાં નથી ભગવાન?
પ્રહલાદને કીધું ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ 5-7 વર્ષના છોકરાએ જવાબ આપ્યો, પિતાજી ક્યાં છે મારો નારાયણ? આવું ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ આ સંસારમાં. હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાન. ભગવાન બધે જ છે. હવે ભગવાન બધે જ છે તો અમને જવાબ આપો ને, પરમાત્મા દેખાતા કેમ નથી? ક્યાં દેખાય છે ભગવાન? ત્યારે ગોસ્વામીજી લખે છે, પરમાત્મા બધે જ છે. મારામાં છે, તમારામાં છે, કૂતરા, બિલાડા, વાંદરામાં, મચ્છરમાં, અરે આ થાંભલાઓમાં ભગવાન છે. તો દેખાતા કેમ નથી? તો તુલસીદાસજીએ એનું પણ નિરાકરણ કરીને કીધું કે દેખાય ત્યારે જ પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જા. આ સંસારમાં પરમાત્મા બધે જ છે, પણ દેખાય એવી જગ્યાએ જ્યાં આપણને પ્રેમ જાગ્યો હોય ત્યાં. પરમાત્મામાં પ્રેમ થાય તો પ્રભુ દેખાય. બધે પરમાત્મા સમાયેલા છે. ગીતાજીમાં સ્વયં પરમાત્મા કહે, વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એટલા માટે સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા, જેમણે આપણને ભગવાન કૃષ્ણનો માર્ગ બતાવ્યો છે. આ કથા નૈમિષારણ્યના પવિત્ર જંગલમાં સૂત નામના પુરાણી સાથે 88,000 શૌનક આદિ ઋષિ મુનિઓનો સંવાદ ચાલતો હતો. અને એ સંવાદમાં શૌનકોએ સૂત નામના મહાપુરાણીનું અભિવાદન કર્યું. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ કથાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. નૈમિષારણ્યમાં આ સંસારમાં 3 અરણ્ય છે. ભારતભરમાં 3 અરણ્ય છે. એક નૈમિષારણ્ય, એક વૃંદારણ્ય અને એક દંડકારણ્ય. આ 3 અરણ્ય છે. 3 આ મહાન જંગલો, મહાન એવા વન છે. સૂત નામના મહાપુરાણીને વંદન કરી અને પ્રશ્નો કર્યા. બાપજી, સૌથી અગત્યની વાત તમને કહું કે એક મહાપુરુષ પાસે જઈએ, એક જ્ઞાની પુરુષ પાસે જઈએ તો જ્ઞાની પુરુષ પાસે આપણે શું માગવું જોઈએ? આપણે જઈને સીધું જ કહીએ, બાપા હારા આશીર્વાદ આપો, ધંધો બરાબર હાલે. કોઈ સદગુરુને જઈને કહીએ, બાપા અમારા છોકરા માથે હાથ મૂકો, હરખું ભણે, અમારી છોકરીને આશીર્વાદ આપો, એને સારું ઘર મળી જાય. આમાંનું કશું જ માગવાની આવશ્યકતા સદગુરુ પાસે નથી. જો કોઈ મહાપુરુષ પાસે, જ્ઞાની પાસે જાઓ અને માગવું જ હોય તો એટલું માગજો કે બાપજી આ જીવનું કલ્યાણ કેમ થાય એનો માર્ગ બતાવી દો અમને. આ જીવનું કેમ સારું થાય. પરમાત્માના એ સદગુરુઓ પાસે પરમાત્મા કેમ મળે? મને પરમાત્માના પ્રાપ્તિનું સાધન બતાવો. શ્રેયસામ યદ ભવે શ્રેય પાવનાનાં ચ પાવનમ. કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વ સાધનમ તદ્વદાના. કેટલો સરસ પ્રશ્ન કર્યો બાપજી. મંગલ કરનારનું પણ મંગલ કરે, પાવન કરનારને પણ પાવન કરે.
કૃષ્ણની પ્રાપ્તિ કરાવે, કૃષ્ણમાં પ્રેમ વધારે, એવું શાશ્વત સાધન આપો. સામાન્ય નહીં, શાશ્વત સાધન આપો. એના માટે શું કરવું જોઈએ? મારે અમને શાંતિ મળે, એનું પ્રયોજન શું? સાધન શું? સૂત નામના મહાપુરાણે કહ્યું કે તમારે શાંતિ મેળવવી હોય તો એક જ સાધન છે. તમે ભાગવતની કથા સાંભળો, તમે પ્રભુની કથા સાંભળો. પ્રભુની કથા શું કામ મહારાજ? અમે તો વેદ ઉપનિષદ બહુ સાંભળ્યા છે. સૂતજી કહે છે કે હે શૌનકો, આ ભાગવત એટલે વેદોનો સાર છે. વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના સારમાંથી જે નિરૂપણ થયું, બધી જગ્યાએથી થોડું થોડું લઈ અને જે ગ્રંથ બનાવ્યો એ ભાગવત. જેવી રીતે આપણા પ્રસંગોમાં આપણે મિક્સ સબ્જી બનાવીએ છીએ. હવે ખાલી એક જ તમે સમજો, ભીંડીની સબ્જી બનાવી હોય તો કોઈકને અમુકને ભીંડી ન ભાવતી હોય તો શું કરી? બટેટાનું સબ્જી બનાવ્યું હોય, કોઈકને ન ભાવતા હોય તો શું કરી? એટલે પછી એના બધાના નિરાકરણ માટે મિક્સ સબ્જી આવ્યું, એ બધું ભેગું કરીને તમને આપે, એમાં તમને જે નથી ભાવતી કાઢી નાખો. આ ભાગવત એવું છે. કોઈને વેદની વાત ગમે, કોઈને ઉપનિષદની વાત ગમે, કોઈને પુરાણોની વાત ગમે, કોઈને શાસ્ત્રોની વાત ગમે. અમુકને કશું ન ગમતું હોય તો એમાંથી જે ગમે એ લઈ લે. આપણે કપડાં લેવા જઈએ દુકાનમાં તો કઈ બધાય કપડાં લઈને નથી આવતા, આપણને જે ગમે એ જ લઈને આવીએ છીએ. દુકાનદાર તો બધું લઈને બેઠા હોય. એમ અમારે તમને એ જ કહેવું છે કે અમે તો અહીંયા બધું જ દેવા માટે, વેચવા માટે બેઠા છીએ, પણ વેચવાનું તમને જેટલું ગમે એટલું તમારે લઈ જવાનું. ન વેચાય એ અમારું, વેચાય એ તમારું. અમે તો ભાગવતની કથાનું ગાન કરવા બેઠા છીએ. તમે એને લઈ જાઓ તો તમારી, અને તમે લઈ જાઓ તો અમને ઉપાધિ નથી, કારણ કે તમે ગમે તેટલું લઈ જાઓ અમારી પાસેથી ઓછું નહીં થાય. પાછું એવું તો નથી કે તમે લઈ જાઓ એટલે અમારી પાસે ઓછું થઈ જશે. તમે લઈ જાશો તો અમારી પાસે ઓછું નહીં થાય, અને તમે લઈ જાશો એનો આનંદ એ હશે કે ક્યાંક તો ગયું થોડું. 500 રૂપિયામાંથી તમે 1 રૂપિયો કાઢી લો તો એ 499 જ થાય. પણ એક દીવાનો દિવેટમાંથી બીજો દીવો પ્રગટાવો તો એમાંથી ઓછું ન થાય, પણ બીજો દીવો પ્રગટે. એમ અમે તમને જે અહીંયા આપવા માટે બેઠા છીએ એમાંથી લઈને જશો તો અમારું કાંઈ ઓછું નહીં થાય, અને છતાંય અમને આનંદ હશે કે તમને જીવનમાં આનંદ મળી રહ્યો છે. ભગવાનની કથા વહેંચવા માટે બેઠા છીએ, વહેંચવા માટે નહીં. ગેહે ગેહે જને જને. અને એ કથા વેદ ઉપનિષદનો સાર શ્રીમદ ભાગવત. બાપજી, તો અમે બીજે ક્યાં જઈએ? તમે જ અમને કથા સંભળાવો ને, અમારે કથા સાંભળવી છે. સૂતજીએ શૌનકોની પ્રીત જોઈ ભગવાનની કથામાં, અને પછી વિચાર્યું, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ. બહુ સરસ વાત કરી ભગવાન સૂતજીએ. વ્યાસજીએ શ્લોકમાં નિરૂપણ કર્યું કે સૂતજીએ કહ્યું કે તમને કથામાં પ્રીત છે એટલે હું તમને કથા સંભળાવું છું. તમે સાવધાન થઈને સાંભળો. હું તમને એ કથા સંભળાવવા જઈ રહ્યો છું કે જેને સંસારના ભયમાંથી છોડાવી દે છે. આ દુનિયામાં ભય બધાને છે. ઘણા કહેતા હોય આપણે કોઈનાથી બીતા જ નથી, એ પાછો મૃત્યુથી ડરતો હોય. આ દુનિયામાં મરણનો બધાને ભય છે. મૃત્યુનો ભય બધાને સતાવે છે. પણ ભાગવત ગ્રંથ એવો છે કે ભાગવતને સાંભળ્યા પછી મૃત્યુના ભયમાંથી મુક્તિ મળી જાય છે. એમાંથી પણ મુક્ત બની જાઓ છો તમે. એવી આ કથા છે.
એટલે કહ્યું સંસાર ભય નાશનમ, સંસારનો ભય અને એક વાત યાદ રાખજો, અહીંયા એવું નથી કીધું કે આ કથાથી તમે મૃત્યુમાંથી તરી જશો, મૃત્યુના ભયમાંથી તરી જશો. મરવું તો પડે છે. આ જન્મ, આ સંસારમાં જે જન્મે છે મરે છે, કારણ કે જાત સહિત ધ્રુવ મૃત્યુ. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કીધું જે જન્મે એ મરે છે, અને મરે એ પાછો ફરી પાછો જન્મે છે, આજ નહીં તો કાલે. પણ આવવું તો પડે છે, અને આવે છે એ જાય છે. પણ જવાનો જે ડર છે એ ડરમાંથી છોડાવે એવી કોઈ કથા હોય તો ભગવાનની કથા છે. અને એટલા માટે તમે સાવધાન થઈને સાંભળો. તદહમ તે વિધાસ્યામી સાવધાન તયા શૃણુ. તમે સાવધાન થઈને સાંભળજો, કશું જતું ન રહે. હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને, એ મૃત્યુના મોઢામાં જે વેદના છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાળના મોઢામાં જવાનો જે ત્રાસ છે એમાંથી આપણને નિવૃત્તિ કરાવી દે એવો ગ્રંથ એટલે ભાગવત છે. તમે એનું સેવન કરો, તમે એની પૂજા કરો, એને તમે સેવા કરો, એને તમે ગ્રંથને સાંભળો. પણ હે બાપજી, આ ગ્રંથ તમે સંભળાવો અમને. સુતજીએ કહ્યું કે હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને, એ કથાનો એટલો મોટો મહિમા છે કે એ કથા સ્વયં દેવર્ષિ નારદે સાંભળી છે. અહીંયા સુતજીએ નારદજીનું ઉપમા આપી, નારદજીનું ઉદાહરણ આપ્યું કે નારદે કથા સાંભળી. નારદનું શું કામ ઉદાહરણ આપ્યું? નકર કહેવાય ને ભાઈ કે આ પૃથ્વીલોકમાં બહુ બધા લોકોએ કથા સાંભળી છે. અમે કદાચ આ કથા પૂરી કરીને અહીંયાથી જશું અને બીજા ગામમાં કથા કરીશું,